તો રાજ્યમાં ચોમાસું ગમે ત્યારે દસ્તક દઈ શકે તેમ છે, પણ નવસારીની વાત કરીએ કે જ્યાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છતાં પણ હોદ્દેદારોની નિમણૂક થઈ નથી, સમિતિની રચના થવી જોઈએ તે થતી નથી, જેના કારણે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે। અહીંયા જે મુખ્ય હોદ્દેદારો છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેમની નિમણૂક તો થઈ, પણ જે મહત્વની કમિટી બનાવવાની હોય તે હજુ સુધી બાકી છે। શાસક પક્ષ ભાજપ દ્વારા તમામ કમિટીના ચેરમેનના નામ પર આખરી મહોર લગાવાઈ હોવાની પણ વિગતો। જો કે તેની સત્તાવાર જાહેરાત આગામી 10 થી 15 દિવસમાં યોજાનાર પ્રથમ બોર્ડની બેઠકમાં કરાશે। બીજી બાજુ કમિટીના ચેરમેન બનવા ભાજપના નગરસેવકોમાં અત્યારથી જોરદાર લોબિંગ અને આંતરિક ખેંચતાણ ચાલી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય કે શું ચોમાસું બેસે તે પહેલા આ કમિટી કાર્યરત થઈ પાણી ભરવા, બિસ્માર રસ્તા અને રોગચાળા જેવી સ્થાનિક સમસ્યાઓમાંથી જનતાને ઉગારવા સમયસર જાગશે કે કેમ, એક મોટો સવાલ। હવે આ વીકની અંદર સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક લગભગ થશે, જેમાં ચેરમેન શ્રીની પણ વરણી થઈ જશે। ત્યારબાદ મેયર શ્રી નામે સૂચવેલ છે લગભગ 7 થી 8 કમિટીઓ જે છે, જે આપણા કોર્પોરેશનને ઉપયોગી થાય એ પ્રકારની આયોજન કરવા માટે અમે સૂચવેલ છે। એ ફાઇનલ જે છે, હવે નેક્સ્ટ જનરલ બોર્ડની મિટિંગ થશે એ વખતે એ લોકો ડિસિઝન લઈ અને કમિટીઓનું ગઠન કરશે। કેટલી નવી કમિટી જે અલગ અલગ કોર્પોરેશનમાં જે હોય છે, એસ્ટેટ કમિટી હોય છે, પછી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી હોય છે, અલગ અલગ પ્રકારની કમિટીઝ હોય છે। એ આપણા કોર્પોરેશનને જે ઉપયોગી હોય અત્યારે પ્રાઇમરી એટલી કમિટીઓ અમે 7 થી 8 કમિટીઓનું સૂચન કરેલું છે। એ પ્રમાણે બોર્ડ ડિસિઝન લેશે અને ફાઇનલ ટૂંક સમયમાં કરી દેશે। સમિતિના નામો તો આવી ગયા છે, ટ્રાન્સપોર્ટ સમિતિના નામો પણ આવી ગયા છે। બને એટલી જલ્દી સામાન્ય સભામાં આ બધું લાવવું પડશે। સ્થાયી સમિતિની જરૂર નથી। સ્થાયી સમિતિને ટ્રાન્સપોર્ટ સમિતિની જે સભ્યો આવ્યા છે એમાંથી એના સમિતિના અધ્યક્ષ નક્કી થશે। બાકી જે નિયમ મુજબ સમિતિઓ બનાવવાની હશે બને ત્યાં સુધી ઝડપથી સામાન્ય સભા બોલાવી અને અમે કરીને નિમણૂક આપી દેવાના છે।